હા મમ્મી. આજે તારે ઓફિસમાં રજા છે? હા મમ્મી, કઈ કામ હતું? આવ ને, મારે વાત કરવી છે. હા ચલો. હા બોલ, શું વાત કરવી હતી તમારે? જો બેટા, રીના અત્યારે ઘરમાં નથી. એ કરિયાણું લેવા માટે બહાર ગઈ છે. એટલે મેં વિચાર્યું કે આજ મોકો છે અને મારે તને જે વાત જણાવવાની છે ને તે હું આજે જ તને કહી દઉં. હા તો બોલી નાખો ને, શું કામ આમ વાતને ગોળ ગોળ ફેરવો છો? બોલો, શું વાત છે? બેટા, તારા લગ્ન પણ થઈ ગયા છે. તું સારું એવું કમાય છે. તમારા પતિ પત્ની વચ્ચે પણ સારા સંબંધો ચાલે છે. કોઈ જ વાંધો નથી. અને તું હવે તારા પગભર થઈ ગયો છે. એટલે હું એવું કહેવા માંગુ છું કે તું આ ઘર છોડીને જતો રહે. પણ મમ્મી, તમે આવું શું કામ બોલો છો? શું કામ હું ઘર છોડીને એકલો રહેવા જતો રહું? કારણ કે મારે તારા બાપ સાથે વેર લેવો છે. એને એકલો પાડી દેવો છે. આ તારા નફટ બાપની પાછલી જિંદગી એકલતામાં જાય ને એવું જ હું ઈચ્છું છું. એ ઝૂરી ઝૂરીને મરે પણ પાણી પીવડાવવા વાળું કોઈ ન હોય ને એવું હું ઈચ્છું છું. એટલે તું આ ઘર છોડીને તારી પત્નીને લઈને બહુ દૂર ચાલ્યો છે. પણ મમ્મી, તમે આવું શું કામ કરવા માંગો છો? શું કામ મારા પપ્પાને એકલા કરી દેવા માંગો છો? અરે શું કર્યું છે મારા પપ્પાએ એવું તો? હા, બહુ લાંબી વાત છે અને ઘણા સમય પહેલાની વાત છે. આ તારા બાપે જેવું કર્યું ને એવું તો કોઈ પોતાના દુશ્મન સાથે પણ ન કરે. આ વાત છે અમારા લગ્ન વખતની. જ્યારે તારા પપ્પા જાન લઈને માંડવે પહોંચ્યા ને ત્યારે એને અચાનક જ મારા પપ્પા પાસે 3 લાખ રૂપિયાનું દહેજ માંગ્યું. 3 લાખ રૂપિયા એટલે આજના 30 લાખ રૂપિયા. બેટા, એ સમયે મારા પપ્પા કે મારો ભાઈ આ દહેજ આપી શકે એમ નહોતા. આ વાત સાંભળીને મારા પપ્પા તો ત્યાં તૂટી ગયા, પણ મારા ભાઈને આ વાત સાંભળીને શોક લાગ્યો અને એ જ સમયે એને બ્રેન સ્ટ્રોક આવ્યો અને મગજની નસ ફાટી ગઈ અને મારો ભાઈ અમને છોડીને બહુ લાંબી યાત્રાએ નીકળી ગયો. હા, બસ એ જ વાતનો બદલો હું તારા બાપ સાથે લેવા માંગુ છું. કારણ કે મારા ભાઈના મૃત્યુ પછી મારો બાપ તો સાવ એકલો પડી ગયો. એની આગળ પાછળ કોઈ નહોતું. મારા બાપે જેમ ઝૂરી ઝૂરીને એકલા જિંદગી કાઢીને એમ તારો બાપ પણ દીકરા વગર ઝૂરી ઝૂરીને જિંદગી કાઢવો જોઈએ. બસ આ જ વિચારથી મેં નક્કી કર્યું છે કે તું આ ઘર છોડીને જતો રહે. જેવી મારા બાપની હાલત થઈ ને એવી જ તારા બાપની પણ હાલત થવી જોઈએ. જેવું કરો એવું ભરો. પણ મમ્મી, તમને એવું નથી લાગતું કે તમે જે મને રસ્તો ઈંધી રહ્યા છો એ રસ્તો ખોટો છે? અરે જે થઈ ગયું એ તો ભૂતકાળ હતું અને આમ પણ કહે છે ને કે ભૂતકાળને ભૂલવામાં સારું છે. ના, ભૂતકાળ ભૂલાય એવો નથી ને. એટલે જો ભૂલાઈ જાય એવો હોત ને તો ક્યારનો એ ડામી દીધો હોત. મેં તને કીધું એટલું કર, તું આ ઘર છોડીને નીકળી જા. પછી હું પણ આ ઘર છોડીને નીકળી જઈશ અને તારો બાપ એકલો ઝૂરશે, એ પણ તારી વગર, મારી વગર. આ જોઈને મારા આત્માને શાંતિ મળશે, મારા ભાઈના આત્માને શાંતિ મળશે, મારા બાપના આત્માને શાંતિ મળશે. પપ્પા, હા બોલ ને બેટા. થોડી વાર તમારું કામ મૂકો, મારે તમારી સાથે વાત કરવી છે. હા બોલ, શું વાત કરવી છે? જો પપ્પા, હું જે વાત પૂછી રહ્યો છું ને એનો જવાબ જોઈએ છે મારે.
હા હા બોલ ને બેટા. પપ્પા, તમારા અને મારા મમ્મીના લગ્ન વખતે તમે શું મારા મામા પાસે 3 લાખ રૂપિયા રોકડા માંગ્યા હતા? હા બેટા, મેં મારા લગ્ન સમયે તારા મામા પાસે 3 લાખ રૂપિયા માંગ્યા હતા. શું તમે તમે તમારા લગ્ન વખતે મારા મામા પાસે 3 લાખ રૂપિયા માંગ્યા હતા, અને એ પણ દહેજ માંગ્યું હતું? અને પપ્પા, તમને જરાય શરમ ના આવી? એ વખતે આપણી મોટી રકમ માંગતા. તારી વાત ખરી છે બેટા, અને તું જે રીતે મારા પર ગુસ્સે થઈને વાત કરે ને એ હું વ્યાજબી ગણું છું. પણ બેટા, એ લગ્ન સમયે મારી પરિસ્થિતિ સારી નહોતી. હું એક સામાન્ય નોકરી કરતો હતો, અને મારી એવી ઈચ્છા હતી કે હું એક બિઝનેસ કરું, અને એના માટે મારે 3 લાખ રૂપિયાની જરૂર હતી. એટલે એ 3 લાખ રૂપિયા ફક્ત મેં એક સહાય પેટે તારા મામા પાસે માંગ્યા હતા. પણ પપ્પા, તમને એવું ના લાગ્યું કે તમે જે માંગણી કરી રહ્યા છો એ સમયે ખોટી હતી? નહીં બેટા, એ સમયે હું જે માંગણી કરતો હતો ને એ મને ખોટી નથી લાગતી. કારણ કે મેં તને કહ્યું ને, હું તો ફક્ત એક સહાયતા માટે 3 લાખ રૂપિયા માંગતો હતો કે જેથી કરીને હું મારો બિઝનેસ કરી શકું. પણ પપ્પા, તમને જાણ ના હોય ને તો હું જરાક જણાવી દઉં તમને કે એ વાત જે થઈ ગઈ હતી ને, એ વાતની દાજ મારા મમ્મી મનમાં રાખીને બેઠા છે, અને એ વાતનો બદલો લેવા માંગે છે તમારી સાથે. બદલો લેવા? અરે કયા પ્રકારનો બદલો લેવા માંગે છે? મારા મમ્મીએ મને કીધું છે કે હું આ ઘર છોડીને જતો રહું. બેટા, હું જાણું છું કે તારા મમ્મીને મારા પર દાજ છે, પણ હું એ વાતનો ખુલાસો કરી શકું એમ નથી, કારણ કે હું મજબૂર છું. પપ્પા, શું વિચારોમાં પડી ગયા તમે? જો પપ્પા, હું વધારે કહેવા નથી માંગતો, પણ એટલું કહીશ કે તમે જેમ બને ને એમ જલ્દી આ વાતનો નિવેડો લાવો. મારા મમ્મી સાથે વાત કરો અને આ બધી બાબત અહીંયા અટકાવી દો. કારણ કે ના તો હું તમને છોડી શકું છું, અને ના તો મારા મમ્મીને. અને મારા મમ્મીએ જે મને કીધું છે ને એ વાતને પણ હું અવગણી નહીં શકું. એટલા માટે હવે જે પણ કંઈ કરવું હોય ને એ તમારે જ કરવું પડશે, નહીંતર આપણો પંખીનો માળો વિખાઈ જશે. સાંભળો છો? તમને કહું, હા? શું વિચારમાં ખોવાઈ ગયા છો? શું વિચારો છો? કાંઈ નહીં. જો મારે તારી સાથે વાત કરવી છે. આપણે છે ને આ ઘર છોડી, આ શહેર છોડી અને બીજા શહેરમાં રહેવા જવાનું છે. શું વાત કરો છો? કેમ આવી વાત કરો છો ઘર છોડવાની? જો હમણાં લગ્ન થયા એને 2 જ મહિના થયા છે. મને એમ કે કંઈક ફરવા જવાની વાત કરતા હશો. પપ્પા સાથે કઈ ઝઘડો થયો? પપ્પા કઈ બોલ્યા? શું વાત છે? ના, પપ્પા જોડે મારો કોઈ ઝઘડો નથી થયો. શું વાત છે? વાત જાણે એમ છે કે એટલે હું એવું કહેવા માંગુ છું કે તું આ ઘર છોડીને જતો રહે. જ્યારે તારા પપ્પા જાન લઈને માંડવે પહોંચ્યા ને ત્યારે એને અચાનક જ મારા પપ્પા પાસે 3 લાખ રૂપિયાનું દહેજ માંગ્યું. બસ એ જ વાતનો બદલો હું તારા બાપ સાથે લેવા માંગુ છું. કારણ કે મારા ભાઈના મૃત્યુ પછી
મારો બાપ તો સાવ એકલો પડી ગયો, એની આગળ પાછળ કોઈ નહોતું. મારા બાપે જેમ જુરી જુરીને એકલા જિંદગી કાઢીને, એમ તારો બાપ પણ દીકરા વગર જુરી જુરીને જિંદગી કાઢવો જોઈએ. પણ મમ્મીએ આવું ના કરવું જોઈએ. હા, પપ્પા સાથે તેલ લેવા માટે આપણે ઘરેથી બહાર જવાનું, આપણે બંને ઘર છોડવાનું નહીં. હું તમને કહી દઉં છું, આપણે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. આપણે આ જ ઘરમાં રહીશું. હા, હું તારી વાત સમજુ છું, પણ આ મમ્મી હાથ લઈને બેઠા છે, એકના બે નથી થતા. એણે એમ કીધું છે કે આપણે ઘર છોડીને જવાનું છે એટલે જવાનું છે. હવે મને એ નથી સમજાતું કે હું શું કરું, આ ઘર છોડીને જાઉં કે પછી ના જાઉં. મૂંઝવણમાં પડ્યો છું હવે તો હું પણ. એમાં મૂંઝવણ છે નહીં, તમારે મૂંઝાવાની કાંઈ જરૂર નથી. હું મમ્મીને વાત કરીશ, સમજાવીશ મમ્મીને, અને મને વિશ્વાસ છે મમ્મી ઉપર, એ મારી વાતને જરૂર સમજશે. જુઓ, આ ખોટા વિચાર કરવાનું બંધ કરો અને ફટાફટ ઓફિસે જવા નીકળો. હા, કેટલા વાગ્યા છે એ તો જુઓ તમે ઘડિયાળમાં. મોડું થશે. મેં તમારું ટિફિન પણ રેડી કરી રાખ્યું છે. જાઓ હવે. સારું. મમ્મી, એક મિનિટ વાત કરવી છે મારે તમારી સાથે. હા બોલ. હું શું સાંભળું છું? જો, તારા સસરા બાબતે મારે કોઈ વાત નથી કરવી. જે મેં કીધું છે ને એ પ્રમાણે તમારે લોકોને કરવાનું છે, બસ. અને આ જો તું તારા સસરા બાબતે કોઈ પણ ભલામણ કરવા આવી હોય ને તો નહીં કરતી, કારણ કે હું કોઈનું સાંભળવાની નથી. એટલે તું તારો અને મારો સમય બગાડ્યા વગર તારું કામ કરે ને તો વધારે સારું છે. પણ મમ્મી, હું તમારો કે મારો સમય બગાડવા નથી માંગતી. મારા પપ્પા, મતલબ મારા સસરા, હા, જાતી જિંદગી એની લાઈફ શું કામ બગાડવા માંગો છો? જો, હજુ પણ કહું છું કે તું તારા સસરાની વકીલાત કરવી રહેવા દે. મમ્મી, એક વાતનો વિચાર કરો ને, એક દીકરો એક બાપથી અલગ થઈ જશે તો એ બાપ ઉપર આ ઉંમરે શું વીતશે? તને એની ચિંતા થાય છે. મારા બાપે આખી જિંદગી મારા ભાઈ વગર કાઢી નાખી, એનો વિચાર નથી થતો. હા, જે ભૂલ તારા સસરાએ કરી છે એનું પરિણામ તો એને ભોગવવું જ પડશે. સમય વીતી ગયો છે, ભૂલી જાઓ ને એ બધું. સમય વીતી ગયો છે, જખમ તો એમને જ છે ને. હા, અને આ જખમ ક્યારે રૂજાય એમ નથી. તમે ભૂલવાની કોશિશ કરો ને તો મોટામાં મોટો જખમ પણ રૂજાઈ જાય છે. ઘણી વખત એવું થાય છે કે જેને ભૂલવાની કોશિશ કરીએ છીએ એ ભૂલાતું નથી, અને ઘણી વખત નાનામાં નાની ચીજને વારંવાર યાદ કરવાની કોશિશ કરીએ જ ને તો એ યાદ નથી. સમજવાની કોશિશ તું નથી કરતી ને, કારણ કે તારી સાથે આ વસ્તુ બની નથી. આજ પછી તારા સસરાની વકીલાત કરીને મારી સામે એમનો પક્ષ લેવા માટે નહીં આવતું, નહીતર મારાથી ભૂંડી બીજી કોઈ નહીં. જેમ કીધું અને જેટલું કીધું ને એટલું જ કરવાનું છે. કરવા બેઠા છે મમ્મી? મને તો એમ કે મારી વાત માની લેશે, પણ નહીં, મારી વાત પણ સમજવા તૈયાર નથી. હું જાણું છું કે ભૂતકાળમાં જે મારાથી ભૂલ થઈ છે ને, અને મારી ભૂલના કારણે તારા ભાઈનું મૃત્યુ થયું છે, પણ હજુ સુધી તું એ વાતને મનમાં સંગ્રહીને બેઠી છે. સુધીર, મારા પપ્પાના હસતા ખેલતા પરિવારને તમે વેર વિખેર કરી નાખો.
નોંધારા કરી નાખ્યા હતા મારા બાપાને, મારા ભાઈ વગર. અને એ પછી મારા બાપાએ ઝૂરી ઝૂરીને પોતાની જિંદગી કાઢી છે. અને આ બધાની પાછળ જો કોઈ જવાબદાર હોય ને તો એ તમે છો. અરુણા, આના વિશે અત્યારે હું તને કંઈ જણાવી શકું એમ નથી. હવે આ મૂંઢ બનીને મારી સામું શું જોયા કરો છો? મને તમારી ઉપર જરાય દયા નથી આવતી. કારણ કે તમે મારા બાપની જિંદગી નરક બનાવી નાખી હતી. એટલે હું તમને ક્યારેય માફ નહીં કરું. જેવી મારા બાપની હાલત થઈ હતી ને એનાથી પણ બદતર તમારી હાલત કરીશ. ક્યારેય માફ નહીં કરું તમને. અરુણા, હું તારી લાગણીને સમજી શકું છું અને આના માટે મેં કેટલી વાર તારી પાસે માફી માંગી અને અને આજે પણ હું તારી માફી માંગુ છું. અરે તમે કદાચ મારા પગમાં પડીને પણ આ વાતની માફી માંગશો ને, એમ છતાંય હું તમને ક્યારેય માફ નહીં કરું. હું મારા દીકરાને લઈને આ ઘર છોડીને બહુ દૂર જતી રહીશ. મારા દીકરા વગર, મારી વગર તમે જે જુરી જુરીને મરશો ને એ જોઈને મને બહુ શાંતિ મળશે. કારણ કે જેવી હાલત મારા બાપની થઈ ને એવી જ હાલત તમારી પણ થવી જોઈએ. પણ અરુણા, તું મારી વાત તો સાંભળ. તું મારી વાતને સમજ્યા વગર તું શું કામ આટલો બધો મારો વિરોધ કરે છે? આજ પછી મારી નજીક આવવાની કોશિશ નહીં કરતા. મારાથી દૂર જ રહેજો. અને માફ કરવાની વાત તો બહુ દૂર છે. હું તમારું મોઢું જોવા પણ રાજી નથી. નીકળો અહીંયાથી. અરે જાવ અહીંયાથી. આયુર્વેદની દુનિયામાં એક વિશ્વાસપાત્ર નામ એટલે અમરવેરા પાવડર. ડાયાબિટીસ સ્પેશિયલ. કેટલાય લોકોની ડાયાબિટીસને કંટ્રોલ કરીને અંગ્રેજી દવાને ટાટા બાય બાય કરાયું છે આ પાવડરે. મારા બાપની હાલત થઈ હતી ને એનાથી પણ બદતર તમારી હાલત કરી. ક્યારેય માફ નહીં કરું તમને. મારા દીકરા વગર, મારી વગર તમે જે જુરી જુરીને મરશો ને એ જોઈને મને બહુ શાંતિ મળશે. કારણ કે જેવી હાલત મારા બાપની થઈ ને એવી જ હાલત તમારી પણ થવી જોઈએ. આજ પછી મારી નજીક આવવાની કોશિશ નહીં કરતા. મારાથી દૂર જ રહેજો. માફ કરવાની વાત તો બહુ દૂર છે. હું તમારું મોઢું જોવા પણ રાજી નથી. નીકળો અહીંયાથી. અરે જાવ અહીંયાથી. સુધીર કુમાર, સુધીર કુમાર, તમે અહીંયા શું કરો છો? અને આટલા નિરાશ કેમ છો તમે? મારી મોટી બેન સાથે ઝઘડો થયો છે કે શું? તારા આજે હું મારા જ ઘરમાં એક પરાયા માણસની જેમ જિંદગી જીવી રહ્યો છું. આ તારી મોટી બેન અરુણા, એ મને તારા ભાઈના મોત અને તારા પપ્પાની પાછલી જે જિંદગી છે ને એના વિશે મને જવાબદાર ઠેરવે છે. એ વાત તો સાચી સુધીર કુમાર, પણ તમે મોટી બેનને કહેતા કેમ નથી કે પપ્પાની પાછલી જિંદગીમાં પસ્તાવા રૂપે તમે એમની ખૂબ સેવા કરી છે? તારી વાત કરી છે ધારા, પણ તું એ વાતથી ક્યાં અજાણ છે કે તારા પપ્પાની જે સેવા કરું છું ને એ કોઈને ન કહેવાના મેં સમ ખાધા છે. કારણ કે આ સેવા જ મારું પ્રાયશ્ચિત હશે. હા, પણ હવે પાણી માથા ઉપરથી જઈ રહ્યું છે સુધીર કુમાર. અને જો તમે ના કહી શકતા હોય તો હું મારી મોટી બેનને કહું. નહીં ધારા, તારે તારી મોટી બેનને કાંઈ જ કહેવાની જરૂર નથી. તું આ બધી માથાકૂટમાં પડતી નહીં, કારણ કે હવે પછીની જિંદગી હું મારી રીતે જીવી લઈશ. તમે આ કેવી વાત કરી રહ્યા છો? આ સોનાની છાબમાં મોતી પડ્યા છે અને તમે એને કાકરા સમજીને વેચવા નીકળ્યા છો? તારી વાત ખરી છે ધારા, પણ હું તારા બાપુજી સાથે વચને બંધાણો છું કે આ વાત હું કોઈને નહીં કહું. એટલે મારી વાત સાંભળ, તું આ વાત તારી બેનને નહીં કરે. ઠીક છે સુધીર કુમાર,
અત્યારે તો હું જાઉં છું, પણ સમય આવે હું મોટી બેનને બધી વાત જરૂર કરીશ અને ત્યારે તમે મને નહીં રોકશો. કીધું ને તમને લોકોને કપડાં ભરો અને નીકળી જાઓ ઘરની બહાર. એક વાતમાં સમજ નથી પડતી. હા, કઈ ભાષામાં તમને લોકોને સમજાવું? મમ્મી શું છે આ બધું? તમે કેમ એક વાતમાં સમજતા નથી? અમે લોકો કહીએ છીએ કે અમારે આ ઘર છોડીને નથી જવું, તો શું કામ જીદ કરો છો? તારે આ ઘર છોડીને જવું જ પડશે. અને હા, જો મારો દીકરો હોય ને તો તારે મારી વાત માનવી જ પડશે. અરે પણ મમ્મી, મારા પપ્પાએ માફી માંગી લીધી તો પછી તમે માફ કેમ નથી કરતા એને? માફી હું મારા જીવનમાં કોઈને આપતી જ નથી. માફી નામનો શબ્દ મારી ડિક્શનરીમાં છે જ નહીં. તારા પપ્પાએ જે ભૂલ કરી છે ને એનું પરિણામ એને ભોગવવું જ પડશે. શું કામ માફ કરું? હા, મારા પપ્પાની હસતી ખેલતી જિંદગી એને વેર વિખેર કરી નાખી અને તું એમ કહે છે કે હું તારા પપ્પાને માફ કરી દઉં? કીધું ને કે તમે લોકો કપડાં ભરો અને નીકળી જાવ અહીંયાથી બહાર. પણ મમ્મી, અમે તમારા વગર તું તો તારા સસરાની વકીલાત કરતી જ નહીં. મેં તને પહેલા જ ના પાડી છે કે તારે આ વાતમાં માથું મારવાની કોઈ જરૂર નથી. પણ મમ્મી, તમે જે કહી રહ્યા છો ને એ અમારાથી નહીં થાય. નહીં જઈએ અમે ઘર છોડીને. તું મારો દીકરો છે. 9 મહિના મેં તને મારા પેટમાં રાખ્યો છે. મારી છાતીનું ધાવણ દવડાવીને મેં તને મોટો કર્યો છે. આજે એ જ વાતનું ઋણ ચૂકવવાનો વારો આવ્યો તો તું પીછે હટ નહીં કરી શકે. કીધું ને કે અહીંયાથી નીકળી જા એટલે નીકળી જા. અને હા, બીજી વખત આ ઘરમાં પાછો પગ મૂકવાનો ભૂલ નહીં કરતો. અરે પણ મમ્મી શું કામ કરો છો? કીધું ને નીકળી જાઓ. મમ્મી, જા કીધું ને અહીંયાથી. મમ્મી, જા કીધું ને નીકળી જાઓ. અરે પણ મમ્મી, નીકળો. મમ્મી મમ્મી, નીકળો ઘરની બહાર. હવે જો આ ઉમરામાં પગ મૂક્યો છે ને તો મારા સમજે. નીકળો જાઓ. તું તો કઈ બોલતી હતી. નીકળી જા. અરુણાબેન, ઓ અરુણાબેન, અરે તારા તું આવો બેસ. અરે બેસ તો ખરી. શું વાત છે? કેમ આટલી બધી ગુસ્સામાં છે? અને એમ અચાનક કઈ ફોન નહીં, કઈ સમાચાર નહીં. હા, તું બેસ, હું પાણી લઈ આવું. ના તું બેસ. મારે તને કંઈ પૂછવું છે અને કંઈ કહેવું છે. શું પૂછવું છે? બોલ ને. તું આ બધું શું કરી રહી છે? તારા સગા દીકરા વહુને કોઈ આમ ઘરની બહાર કાઢી મૂકે? શું કરે છે તું આ બધું? હા, મેં કાઢી મૂક્યા છે મારા દીકરાને અને વહુને ઘરની બહાર. અને હું પણ આ ઘર છોડીને બહુ દૂર જતી રહેવાની છું. કારણ કે તું પણ આ વાતથી અજાણ નથી ને બેન, કે સુધી રે હા આપણા ભાઈના મૃત્યુ પછી આપણા બાપને અનાથ કરી નાખ્યો હતો. અરે આપણા પપ્પા નોધારા થઈ ગયા હતા. બધું હોવા છતાં એમની પાસે કઈ જ નહોતું. અને ભાઈના મૃત્યુનો જવાબદાર જો કોઈ હોય ને તો આ મારો ધણી સુધીર જ છે. એટલે હવે હું એને માફ તો નહીં કરી શકું, પણ આખી જિંદગી એને એકલા રાખીને એટલા તડપાવા માંગુ છું ને કે બીજી વખત કોઈ સાથે કંઈક કરવાનો વિચાર પણ ન કરી શકે. વાહ, બહુ સરસ પ્લાન બનાવ્યો છે તે. પણ તને એ ખબર છે કે પપ્પા જ્યારે છેલ્લો સમય વિતાવી રહ્યા હતા ત્યારે એમની પાસે એક કામવાળો હતો જે મર્યા ત્યાં સુધી એમની સેવા કરી. હા ખબર છે, પણ કદાચ એ વાતને તું ભૂલી ગઈ છે કે પપ્પાએ મજબૂરીમાં આવીને એ કામવાળાને પોતાની સાથે રાખ્યો હતો. અને આ કામવાળાની વાતને વચ્ચે લાવીને તું કહેવા શું માંગે છે? હા, તો હું એ જ કહેવા માંગુ છું કે એ કામવાળાને સુધીર જીજાજીએ રાખ્યો હતો અને જ્યાં સુધી પપ્પા જીવ્યા ને ત્યાં સુધીનો એનો પગાર
દવાનો ખર્ચ બધું સુધીર કુમારે ઉપાડ્યું છે. હા તો શું બકવાસ કરી રહી છે? એટલે પપ્પાની સેવા માટે જે કામવાળો રાખ્યો હતો એ સુધીરે રાખ્યો હતો. એટલું જ નહીં બેન, પપ્પાનો 2 ટાઈમનો જમવાનો ખર્ચ, દવાનો ખર્ચ, હોસ્પિટલનો ખર્ચ બધો જ જીજાજીએ ઉપાડી લીધો. માનું છું એમણે લગ્ન સમયે દહેજ રૂપે 3 લાખ રૂપિયા લીધા અને આપણા ભાઈનું મૃત્યુ પણ થયું, પણ એના પસ્તાવા રૂપે જ જીજાજીએ પપ્પાને સગા દીકરાની જેમ બધી સેવા કરી. છો બેન, મને તારી વાત ઉપર જરાય વિશ્વાસ નથી. અને કદાચ તું જે વાત કરી રહી છે સાચી પણ હોય તો સુધીર અત્યાર સુધી આ વાત મારાથી કેમ છુપાવી? અને આટલા તિરસ્કાર જે ઘરમાં મેં એના કર્યા એ સહન શું કામ કર્યા? છે આનો કોઈ જવાબ તારી પાસે? હા છે જવાબ. કારણ કે જીજાજીએ જે 3 લાખ રૂપિયા લીધા હતા ને એની જગ્યાએ એમણે 10 લાખ રૂપિયા પપ્પાની પાછળ ખર્ચ કર્યો છે. અને એ ખર્ચ એમણે પસ્તાવા રૂપે કર્યો હતો. એટલે એમણે પપ્પા સામે સોગંદ લીધા હતા કે આ વાત કોઈને નહીં જણાવે. એટલે બેન, હવે તું આ બદલાની ભાવના છોડી દે અને સુધીર કુમારને માફ કરી દે. હે ભગવાન, આ બધું મારાથી શું થઈ ગયું? હું તો અત્યાર સુધી સુધીરને જ દોષી જણાવતી હતી. મને આ વાતની ખબર જ નથી કે એણે ભાઈના મૃત્યુનો પછતાવો કરીને પપ્પાની સેવા કરી છે. પપ્પા માટે કામવાળો માણસ બંધાવ્યો અને દીકરાની જેમ એમની સેવા કરી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે બેન. ઠીક છે બેન, હવે તું આ બધું ભૂલી જા, જીજાજીને માફ કરી દે. અને વાત રહી તારા દીકરા વહુની, તો એ લોકોને પણ પાછા બોલાવી લે. એ લોકો મારા ઘરે જ છે. સુધીર, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા બોલ, શું કહેવું છે? તમારે આ બધું મારાથી છુપાવવાની શું જરૂર હતી? અરે તમે પસ્તાવા રૂપે મારા પપ્પાની આટલી બધી સેવા કરી. મારા પપ્પાને બાપ કરતા પણ વિશેષ સાચવ્યા. એને ત્યાં જરૂર હતી એટલે એ કામવાળા ભાઈને પણ મૂક્યા. પણ હું તો તમને દોષિત સમજતી રહી, કારણ કે મેં મારો ભાઈ ગુમાવ્યો હતો. પણ આટલું બધું કરવા છતાં તમે આ વાત મારાથી છુપાવી. જુઓ, મને આ કઈ વાતની ખબર નથી. મારી ભૂલ થઈ ગઈ. જે પણ કઈ થયું મને માફ કરી દો. કોઈ વાંધો નહીં અરુણા, હવે તો આ બધું ભૂલી જા. મને તારી વાતનો જરાય રંજ નથી. જો મેં આપણા દીકરાને અને વહુને ધક્કા મારીને આ ઘરની બહાર નીકળવા માટે મજબૂર કર્યા હતા. જ્યારે મારી બેન અહીંયા આવી ત્યારે ખબર પડી કે આપણા દીકરા અને વહુ એના ઘરે છે. હું આજે જ જઈને એ લોકોને પાછા લઈ આવીશ અને આપણો હસતો ખેલતો પરિવાર તૂટે નહીં ને એવું કરીશ. જાણે કંઈ થયું જ નથી ને એવી રીતે આપણે એક નવી શરૂઆત કરીશું. પણ જે દહેજમાં મારા પપ્પા પાસેથી 3 લાખ રૂપિયા લીધા હતા ને, એ 3 લાખ રૂપિયાના તમારે મને અત્યારે પાટલા કરાવી દેવા પડશે, તો જ આ વાતનું સમાધાન થશે, નહીતર નહીં. શું? 3 લાખ રૂપિયાના પાટલા? 2 પાટલા. હા, કોઈ વાંધો નહીં. આપણે આ દીકરોને બહુ ઘેર આવી જાય ને પછી મારો મિત્ર સોની છે ને ત્યાં જઈશું અને તારા મનગમતા પાટલા કરાવીશું. બસ હવે ઊભા થાવ, આપણે જ લેવા જવાના છે. ચાલો. હા.